નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્ષ 2024ના ચોમાસાને લઈને આજની તારીખમાં બધા જ લોકો મૂંઝવણમાં છે. આ વર્ષે 2024માં વરસાદ કેટલો થશે અને 2024ના વરસાદનો વર્તારો આપવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં આગાહીકારોએ પોતાની કોઠાસૂઝ અને વિજ્ઞાન પદ્ધતિને આધાર બનાવીને આ ચોમાસા દરમિયાન વરસાદની શક્યતાઓ દર્શાવી હતી. જેમાં મિત્રો આ વર્ષનું ચોમાસું લાંબુ અને 12 થી 14 આની વર્ષ રહેવાનું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, ગુજરાતના 50થી વધુ આગાહીકારો 2024ના ચોમાસાને લઈને શું કહી રહ્યા છે, કેવી રીતનું વરસાદ પડશે, ચોમાસાનું આગમન ગુજરાતમાં ક્યારે થશે અને વરસાદનું પ્રમાણ કેવી રીતનું રહી શકે છે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આપણે ત્યાં ખાસ કરીને ખેડૂતો અને કૃષિને લાગતા વ્યવસાયિકો ચોમાસાની રૂપરેખા જાણવા માટે હંમેશા આતુર હોય છે. આપણી આર્થિક તાકાતના કેન્દ્રમાં કૃષિ વ્યવસાય છે. જો ચોમાસું વરસાદની પેટર્ન સાનુકૂળ હોય તો પીવા માટે, વાપરવા માટે અને સિંચાઈની પાણીની પૂરતી ઉપલબ્ધિને કારણે દરેક જ વ્યવસાયમાં એકદમ રોનક છવાઈ જતી હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આગાહીકારોએ વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા, આખા ત્રીજના પવનો, હોળીની ઝાડ, ટીટોળીના ઈંડા, આંબા, લીંબોળી, લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ ઉપરથી વરસાદનું અનુમાન લગાવતા હોય છે. આ વર્ષે આકાશમાં જે ગર્ભ બંધાય છે એને લઈને પણ કોઠાસૂઝ અનુસાર આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે 12 થી 14 આની વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ વર્ષનું જે ચોમાસું છે એ લાંબુ રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે. મિત્રો, આગાહી અલગ અલગ પદ્ધતિઓથી કરવામાં આવે છે. 35 વર્ષથી આગાહીકાર રહી ચૂકેલા મોહનભાઈ દલસાણીએ જણાવ્યું હતું કે હું આ વરસાદના મંડળમાં પહેલાથી જ જોડાયેલું છું. મારા વડવાઓ મને કહેતા કે આંબામાં મોર આવ્યા હોય અને એના ઉપરથી વરસાદ કેવો થશે એ નક્કી કરી શકાય છે. આજે કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા મંડળની બેઠક યોજાય છે અને આખા સમગ્ર ગુજરાતભરના આગાહીકારો અહીંયા આવીને વરસાદનો વર્તારો આપવા માટે આવે છે. ગુજરાતભરમાંથી આવતા આગાહીકારો દરિયાની બદલી વાક્ય, જ્યોતિષ, પક્ષીની ચેષ્ટા, વનસ્પતિ, આકાશી ગર્ભ, બદલી વાક્યો, નક્ષત્રો ઉપરથી જુદી જુદી રીતે વરસાદનો વર્તારો કરતા હોય છે. વર્ષમાં એકવાર કૃષિ યુનિવર્સિટી ખાતે બધા જ આગાહીકારો એકઠા થાય છે અને અલગ અલગ પદ્ધતિથી પોતાની કોઠાસૂઝથી વરસાદની આગાહી કરતા હોય છે. તો આ પ્રમાણે મળે છે વરસાદના સંકેત. આ વર્ષે વરસાદની આગાહી, આકાશમાં ગર્ભ કેવા બંધાય છે, જંગલમાં આ વર્ષે વનસ્પતિ કેવી હતી, જેમાં જંગલમાં ઉગેલા કેળા, બોરડી, લીમડા જે કુદરતી રીતે ઉગતા હોય છે, કારણ કે જંગલમાં કોઈ પણ તેમને પાણી પૂરું નથી પાડતું અને આ જે કુદરતી રીતે ઉગેલા ઝાડ હોય છે એ વરસાદના સંકેત આપે છે. આ વર્ષે બોરડીમાં બોરનો, લીમડામાં લીમડી ખૂબ જ આવી હતી, જેના કારણે આ વર્ષે વરસાદ વધુ થવાની શક્યતા રહેલી છે. તેમજ મિત્રો, કાર્તક મહિનાની 11 પછી આકાશમાં જે ગર્ભ બંધાય છે એને નોંધ કરવામાં આવે છે અને આ ગર્ભ 195 દિવસે વરસાદ રૂપે નીચે આવે છે. અને મિત્રો, જેનો ગર્ભ બંધાય છે એનો જન્મ થાય છે. કુદરતી નિયમ પ્રમાણે પશુ પક્ષીમાં પણ આ જ ગર્ભધારણ પ્રક્રિયા હોય છે. છેલ્લા 40 વર્ષોથી આગાહી કરતા કવલકા ગામના આગાહીકાર ભીમાભાઈ આડેદરાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક અસરો જે ફળ ઝાડ ઉપર થાય છે તેમજ પક્ષીઓની બોલી, ઝાડ પર ફૂલ ફળ કેવા આવે છે એના ઉપરથી આ વર્તારો કરવામાં આવે છે. હું છેલ્લા 10 થી 15 વર્ષોથી અહીં આવું છું. આમ તો હું છેલ્લા 40 વર્ષથી વરસાદનું અનુમાન કરું છું. અહીં કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા 10 વર્ષથી મને બોલાવવામાં આવે છે. આ વર્ષની 2024ની વર્ષા ઋતુનું એવું અનુમાન છે કે આ વર્ષે વરસાદ ખૂબ જ ભારે રહેશે અને જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદ સારું વરસશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાજર રહેલા આગાહીકારોમાંથી મોટાભાગના આગાહીકારોનો એક જ સૂર હતો કે આ વર્ષનું ચોમાસું મિત્રો 6 મહિના જેટલું લંબાઈ શકે છે. આ વર્ષનું ચોમાસું જૂનથી શરૂ થઈને તે છેક ઓક્ટોબર સુધી ચાલશે અને અનુમાન એવું લગાવવામાં આવ્યું છે કે નવરાત્રીમાં પણ ભારે વરસાદ પડવાના યોગ છે. જૂના આગાહીકાર વંથલીના રમણીકભાઈ વામજાએ કહ્યું હતું કે આ વખતનું ચોમાસું વરસાદ બાબતે ખેડૂતો માટે લાભકારી છે અને આગામી 15 જૂનથી વાવણી લાયક વરસાદ ગુજરાતમાં શરૂ થઈ જશે. મગફળી, ચણા, ઘઉં, મરચા જેવી લાલ જળસીનું ઉત્પાદન વધશે અને આ વર્ષે તીડનું આક્રમણ થવાની પણ શક્યતા છે. તો મિત્રો, જો આપણે ટૂંકમાં કહીએ તો આ વર્ષે 2024નું ચોમાસું મિત્રો ખેડૂતોનું છે. તો મિત્રો, આના ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા
તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.